તો એક બાજુ વરસાદની ખેંચ અને એક બાજુ તળિયાના પાણી ધીમે ધીમે ઊંડા ઉતરી રહ્યા છે, તેના કારણે જે ખેડૂતને બહુ તકલીફ પડી રહી છે, કારણ કે કયો પાક વાવો અને કયા પાકથી સારું ઉત્પાદન મેળવવું તે સંઘર્ષથી ખેડૂત આજે લડી રહ્યો છે. કારણ કે જે મોંઘા બિયારણો દ્વારા જે ખેતી કરે છે તે ખેતીમાં મોસ્ટ ઓફલી જે નુકસાન આપણને જોવા મળતું હોય છે, જેમ કે મગફળીનું વાવેતર કરીએ તો તેમાં ઉતારનો પ્રશ્ન બહુ વધારે જોવા મળતો હોય છે અને વરસાદની ખેંચ હોય તો મગફળી ઉત્પાદન આપતી નથી. તો આપણે આજે એવા એક ખેડૂતની મુલાકાતે આવી ગયા છીએ જેમણે તેમની જે મગફળી ખેડી અને તેમાં સરગવાનું વાવેતર કરેલું છે. આ સરગવા કેટલા ટાઈમે આવે છે અને સરગવાને કેટલું પાણીની જરૂર પડે છે, ચાલો આપણે બધું જ ખેડૂત પાસેથી માહિતી લઈ લઈએ. આપણી પાછળ જે સમગ્ર ખેતર છે જે સરગવાથી વાવેલું છે, એક બાજુનું જે પ્લોટિંગ પાડેલું છે તેમાં પપૈયાનું વાવેતર છે, તો બીજી તરફ સરગવા અને અંદરની સાઈડ જે ગલગોટાનું વાવેતર કરેલ છે. તો સારી એવી ખેતી છે અને પાણીની પણ ખૂબ બચત થાય છે. ટપક સિંચાઈ દ્વારા જે છોડ છે તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. હવે આપણે ખેડૂતને પૂછી લઈએ કે કેટલા ટાઈમે આ સરગવા આવે છે અને કેવું ઉત્પાદન રહે. ચાલો આપણે ખેડૂતને રૂબરૂ મળી લઈએ. તો આપણી સાથે ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે. હવે એમને આપણે પૂછી લઈએ કે આ કેટલા વીઘામાં વાવેતર કરેલ છે, કેટલા એકડમાં, અને કયા મહિનામાં આ સરગવાનું વાવેતર કરેલ છે. અમે 3 વીઘા જેવું વાવેતર કરેલ છે અને 6ઠા મહિનાની અંદર વાવેતર કરેલ છે. આજે 3 જેવા મહિના જેવું થયું છે અને એકવાર જો અમે આને કટિંગ કરી દીધેલ છે અને બીજી વાર કટિંગ કરવા માટે પણ તૈયાર થઈ ગયો છે છોડ. અને આની અંદર અમે 3 વીઘા અંદર ટપક સિંચાઈ કરેલ છે અને પાણીની બહુ અછત જરૂર એટલી હોતી નહીં આની અંદર, અને ઉત્પાદન સારું મળે છે અને શિયાળાની અંદર ભાવ પણ સારા હોય છે. તો આની અંદર અમે 2-3 વાર પહેલાં પણ મગફળીનો ટ્રાય મારેલો, વાવેલો, પણ વરસાદનું કોઈ પાણીની ખેંચ્યું, મગફળીના પાણી ભરપૂર જોઈએ એટલે આની અંદર ઉત્પાદન કોઈ મળતું નહીં એટલું. પછી અમને નવો વિચાર આવ્યો, ચલો આપણે બાગાયતનો ટ્રાય મારીએ. તે પછી અમે સલાહ લીધી કે ચલો ભાઈ સરગવાને પાણી પણ ઓછું જોઈએ છે અને વિકાસ પણ સારો થાય અને ઉત્પાદન સારું મળે છે, એટલે પછી અમે સરગવાની ખેતી કરી. હાલ સરગવાની ખેતી મને સારી લાગે છે, અને પાણીની પણ અછત જો ઓછી હોય તો ચાલે છે અને ટપક સિંચાઈ દ્વારા કોઈ એટલી વધારે મહેનત જોતી નહીં. અને જે ટપક સિંચાઈ દ્વારા જે ખાતર પણ જે ટપક દ્વારા આપવામાં આવે છે તે છોડને પૂરેપૂરું મળી રહે છે અને બહુ સારો વિકાસ થયો છે. 3 મહિનાનું આ છોડ છે, જે 5 ફૂટ જેટલી હાઈટ આપણને જોવા મળી રહી છે અને જે ફૂલડા પણ તેના છોડનો વિકાસ થયો એટલે ફૂલડા પણ બેસવા લાગે છે અને ટૂંક જ સમયમાં ફળીનો પણ અહીં વિકાસ થઈ જશે. હું તમને થોડાક વિડીયોના માધ્યમથી બતાવી દઉં કે સરગવાની અંદર કેવી ફળીઓ બેઠી છે. સરગવાના છોડને એકવાર તો કટિંગ કરેલ છે અને કટિંગ કર્યા બાદ જે ડાળીઓનો પણ ખાસો વિકાસ જોવા મળ્યો છે અને જે કોરની જે કુંપળો પણ ફૂટી ગઈ છે અને આ જે કોર છે તેની અંદર જ આપણે જે ફળી છે તેનો વિકાસ થશે. જે સરગવાની સોટી કહેવાય છે આપણે, તેનો વિકાસ જ અહીંથી થશે અને બહુ સારો વિકાસ થયો છે. ડાળીઓ પણ અનેક ફૂટી છે, નવી નવી કુંપળો. તો કટિંગ કર્યા બાદ પણ બહુ સારો વિકાસ થતો હોય છે જે સરગવાનો. તો જે ખેડૂત મિત્ર હતા તેમણે આપણને ખૂબ સારી માહિતી આપી આ જે સરગવા વિશે. રાહુલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, મુલાકાત બદલ આભાર. હા, થેન્ક યુ, ચોક્કસ. તો જો તમારે પણ જો કોઈને આવી સરગવાની ખેતી કરવી હોય તો ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન તમે લઈ શકો છો. આપણે નેક્સ્ટ વિડીયો પણ ફરી એકવાર બનાવીશું જ્યારે આ જે ફળીઓ તૈયાર થઈ જશે સરગવાની. તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.